મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર સમિટ 2025ને ઉદ્ઘાટિત કરી હતી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। આ કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર વેપાર માટે ગ્રીન એનર્જી આપવાનું આયોજન કરી રહી છે। ઉલ્લેખનીય છે કે સરદારધામ આયોજિત 5મી બિઝનેસ સમિટમાં 1600થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે અને 12 જાન્યુઆરી સુધી આ સમિટ યોજાશે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના વ્યાપાર અને ઔદ્યોગિક જગતને વૈશ્વિક મંચ પૂરું પાડવાનું છે, તેમજ નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોને વેગ આપવાનો છે। પાટીદાર તરીકે અને પાટીદાર સરદારધામ બધાને સાથે રાખીને ચાલે છે। આ સમિટ પણ જ્ઞાતિ જાતિ ધર્મ વગર દરેક જણ આની અંદર આનો લાભ લઈ શકે એવું આયોજન સરદારધામ કરી રહ્યું છે અને એ રીતે આગળ વધ્યું છે। એટલે ખૂબ સારી રીતે સરદારધામ અને એકતાના બળે પ્રગતિનો વિચાર એ આપણા બધાયમાં છે। માનનીય નરેન્દ્રભાઈએ સૌનો સાથ સૌનો વિકાસ, એક હે તો સેફ હે, એટલે બધાએ સાથે તો રહેવું જ પડે દરેક જગ્યાએ। એટલે સાથે રહીને જો આગળ વધીએ છીએ તો સફળતા મળે ને મળે। નાના નાના ઉદ્યોગપતિઓને એકત્ર કરીને લગભગ 1000 કરોડથી વધુનો આ બિઝનેસ એ અંદર કરી શકે, સેફલી કરી શકે, એમનો ધંધાનો વિકાસ કરી શકે, એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા અને આ ગ્લોબલ પાટીદાર સમિટ આ 5મી સમિટ છે અને સફળતાપૂર્વક એની અંદર લોકો સફળતાથી પ્રેરણા અનેક લોકો એમાં જોડાઈ પણ રહ્યા છે। સમગ્ર પાટીદાર સમાજ લેવા હોય કે કડવા હોય, પાટીદાર સમાજની બધી સંસ્થાઓ, જેટલી સંસ્થાઓ આખા રાજ્યની અંદર હોય એ બધી જ સંસ્થાઓનો સરદારધામના અમરેલા નીચે એક ફેડરેશન હોવું જોઈએ। વિવિધ સંસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે અને એનું સંચાલન કરે, પરંતુ એ સમગ્ર વ્યવસ્થાનું અમરેલા સંસ્થા તરીકે સરદારધામ અમરેલા સંસ્થા તરીકે એને ઉપયોગી થાય।